અધન પરમ પાવન ભાગીરથી ગંગા કથામાં ફરીવાર સુત પુરાણી જણાવે દ્રૌપદીએ કીધું કે આ ગુરુપુત્રને મરાય નહીં પણ એને મુક્ત કરી દો. શિખાનું છેદન કર્યું છે, મુક્ત કર્યો છે. કથા અહીંયા બીજી દિશામાં જાય કે અશ્વત્થામા પોતાના અપમાન સહન કરી શકતો નથી. હમણાં કીધું ને એમ કે ક્રોધાદ ભવતી સમોહાત. જ્યારે માણસનો ક્રોધ આવે એટલે એ કઈ વિચારતો નથી. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. માણસની વિચારવાની વિચાર શક્તિ હોય છે નાશ થઈ જાય છે. આ બાજુ અશ્વત્થામા પોતાના એ અપરાધ પોતાના અપમાનનો બદલો લેવા માટે કંઈક ને કંઈક પ્રયોગ થયો. મનમાં ને મનમાં વિચાર કરે છે. અશ્વત્થામા પોતાના વિચાર કરે. ભગવાનને થયું લાવ, હવે હું મારી દ્વારકાપુરી તરફ જાઉં. પણ ત્યાં કુંતાજી આવીને રથની પાછે ઉભા રહે છે. ક્ષણમ તિષ્ઠ, હે પ્રભુ આપ ન જાઓ, આપ ન જાઓ. માં કુંતાજીની એ વારંવાર યાચના સાંભળી અને અખિલ બ્રહ્માંડનો નાયક રોકાણો છે. એને ખબર હતી કે હજી કંઈક આ અશ્વત્થામાના પરાક્રમ થવાના છે. જેની આરે જગતનો આધાર થાંભલો બની અને ઊભો હોય ને એની માથે કદાચ લોખંડના હથોડા પછાડે ને તો એને કઈ થવાનું નથી. પણ એને એકવાર ભરોસો હોવો જોઈએ. કરે સહાય કીર્તાર તો અગનમાં આચન આવે. એ કરે સહાય કીર્તાર તો ઝેર અમૃત થઈ જાવે. કરે સહાય કીર્તાર તો શત્રુ પણ શીશ નમાવે. એ કરે સહાય કીર્તાર તો દુષ્ટ નડે નહીં ગાવે. અશ્વત્થામા ફરીવાર પોતાના અનેક પ્રયુક્તિઓ કરતા 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 ફરીવાર વિચારે કે મારે હજુ પણ પાંડવોનો એ બદલો તો લેવો જ છે. જોજો જે માણસ ખરાબ હોય ને, જેના વિચારો જ ખરાબ હોય, કદાચ સામા વાળાનું આખું ઘર ધોવાઈ જાય ને તો એની ખીજ ન ઉતરે. માટે નિર્મળ મનના બનજો, માટે કઠણ મનના બનજો ન કોઈ. ભગવાન આપણને કથામાં એ જ સમજાવે છે કે નિર્મળ બનશો ને, અરે નીર બનજો, સરોવર બનજો, સમુદ્ર ન બનતા કોઈ. નહીતર તમારી પાસે આવે ને કોઈ ચરણામૃતનું જલ પણ નહીં પીવે. કદાચ સમુદ્રમાં અખાદ્ય ઘણું બધું પાણી હશે, ઘણું બધું જલનો સરોવર ભર્યું હશે, કદાચ તમારી પાસે લક્ષ્મી હશે, ધન હશે, વૈભવ હશે, પણ 5 મિનિટ માટે તમારા ઘરે કોઈ યાચક, કોઈ 2 મિનિટ માટે કોઈ વ્યક્તિ પણ નહીં આવે. માટે તમે તરસ્યાનું જળ થાજો, તમે તરસ્યાનું જળ થાજો. અશ્વત્થામાને ફરીવાર થયું છે કે હવે મારે હજી પણ બદલા માટે કંઈક કરવું પડશે. અહીંયા અશ્વત્થામા ફરીવાર પોતાના એ તીરની અંદર ધનુષ ચડાવી અને બાણને ગગન મંડળ તરફ ઊંચું કરીને છોડે છે.
ત્યાં જ જ્યાં કુંતાજી અને કૃષ્ણજી રથની પાસે ઊભા હતા ને ત્યાં જ એક સ્ત્રી આવી અને કૃષ્ણના ચરણમાં પડી ગઈ છે. હે તાત, હે અખિલ બ્રહ્માંડના નાયક, બચાવો પ્રભુ, બચાવો પ્રભુ, બચાવો. અને આ સ્ત્રી બીજી કોઈ નહીં પણ મહાભારતના ભીષણ યુદ્ધની અંદર વીર ગતિને પામેલ અભિમન્યુની પત્ની ઉત્તરા હતી. હે પરમાત્મા, હે અખિલ બ્રહ્માંડ નાયક, આ મારા કુખની અંદર, આ મારા ગર્ભની અંદર ગર્ભ રહેલો છે અશ્વત્થામાયા મહાપાસ છોડ્યું છે, એનાથી મારા ગર્ભનો નાશ થશે. માટે પરમાત્મા આપા પાંડવ કુળની લાજ રાખો. પરમાત્મા, જ્યારે બધી બાજુથી થાકી જઈએ ને ત્યારે આપણે ઈષ્ટનું સ્મરણ કરવું, સદગુરુના મહામંત્રનો જપ કરવો. અરે કદાચ આધી વ્યાધિ ઉપાધિ નહીં પણ કદાચ ગમે તેવી વ્યાધિ તમારા ઉપર આવી હશે ને તો એ બધી વ્યાધિ એ પલવારમાં દૂર થઈ જશે. અહીંયા એ તીર છોડતાની સાથે જ એ તીર ઉત્તરાના ગર્ભા તરફ આવે છે. ભગવાન અખિલ બ્રહ્માંડના નાયક વિચારે કે હું જેની સાથે હોય અને એને કદાચ જો કોઈ હાનિ પહોંચાડે ને તો મને કોઈ કૃષ્ણ ન કહે, અરે મને કોઈ જગતનો આધાર ન કહે. ભગવાને જમણો હાથ ઊંચો કર્યો છે, પોતાના એ કરકમળમાંથી સુદર્શન ચક્રને છોડ્યું છે. ચક્ર ચોડતાની સાથે જ એ ઉત્તરાના ગર્ભની અંદર રહેલો ગર્ભ ચારે બાજુ દ્રષ્ટિ કરવા લાગ્યો છે. બધી બાજુ જેમ ચક્ર ફરે છે આમ ભગવાનની એ ચક્રની પ્રદક્ષિણા થાય. પ્રદક્ષિણા થતાની સાથે જે ગર્ભ પરહ ઈક્ષિતમ ઇતિ પરીક્ષિતમ, આ ગર્ભ ચારેય બાજુ દ્રષ્ટિ કરવા માંડે છે. અને એ અશ્વત્થામા દ્વારા છોડવામાં આવેલા તીરથી અખિલ બ્રહ્માંડના નાયકના એ સુદર્શન ચક્ર વડે ઉત્તરાના ગર્ભની રક્ષા થાય છે. મારા જીવનની લાજ રાખી છે એવી એ મરણની પણ રાખી દે, જેવી તે કાલ રાખી એવી આજ પણ રાખી દે. મેં તને ફરિયાદ નથી કરી કે તું મારી કિસ્મત બનાવી દે, પણ મારી બરબાદીની હવે કાંઈ હદ તો બતાવી દે. ગર્ભસ્થ શિશુનું ભગવાન અખિલ બ્રહ્માંડના નાયકે રક્ષા કરી છે. અને ઉત્તરાના ગર્ભમાંથી દિવ્ય જ્યોત પ્રગટી છે. એ જ્યોત બીજું કોઈ નહીં પણ પરીક્ષિત મહારાજનો અહીંયા ઉત્તરાના ગર્ભમાંથી જન્મ થાય છે. અખિલ બ્રહ્માંડના નાયકે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. એ ગર્ભ એ ચાર દિશામાં દ્રષ્ટિ કરી, પરહઈક્ષિતમ બધી બાજુ જોવા લાગ્યા. અને અહીંયા જ ભગવાનના દર્શન એ પરીક્ષિતે કર્યા છે. અરે કોઈ 5 વર્ષે ભગવાનના દર્શન કરે, કોઈ વૃદ્ધાવસ્થામાં કરે, અને કોઈ પરીક્ષિત જેવા હોય ને માના ગર્ભમાં પણ ભગવાનના દર્શન કરી લે છે. કાલે પણ કીધું હતું કે આપણે આપણી જે તે અવસ્થામાં ભગવાનને ભજી લેવા જોઈએ, પછી ભજાય નહીં.
પરીક્ષિત મહારાજનો જન્મ થયો છે. આ બાજુ કુરુક્ષેત્રના મેદાનમાં ઈચ્છા મૃત્યુ ધરાવનાર ભગવાન ભીષ્મ પિતામહ એ પડેલા છે. કૌરવ પક્ષની અંદર કોઈ સત્યવાન નિષ્ઠાવાન વ્યક્તિ એટલે ભગવાન ભીષ્મ. યુધિષ્ઠિર વગેરે પાંડવોએ એ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન ભીષ્મની પાસે જાય. ભગવાન અખિલ બ્રહ્માંડ નાયક કૃષ્ણ પણ ત્યાં જાય અને જ્યાં ભગવાનને જોવે ને એ કૃષ્ણ પરમાત્માને આવતાની સાથે જ જોયા ભગવાન ભીષ્મ પિતામહ વંદન કરી અને ભીષ્મ પરમાત્માની સ્તુતિ કરે. ઇતિમતિ રૂપ કલ્પિતા તૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તો પ્રકૃતિમુપેયુષ્યાદ ભવ ત્રિભુવન કમનૌ તમાલવર્ણૌ રવિકર ગૌરવ પુરલ કગોલાવૃતાનનાબ્જા વિજય સખે રતિરસ્તુ. ભગવાને ભીષ્મ પિતામહે કૃષ્ણની સ્તુતિ કરી છે, જેને ભીષ્મ સ્તુતિ આવું ભાગવતમાં કહેવામાં આવે. હે પરમાત્મા, મારી જે કઈ મતિ છે, જે કઈ મારી કન્યા એટલે કે મારી મતિ રૂપી કન્યા હું પરમાત્મા આપને સમર્પણ કરું છું, પણ મારો હવે ઉદ્ધાર કરાવો. પરમાત્માએ જોયું કે ભીષ્મ પિતામહ બાણની છૈયા ઉપર સૂતેલા છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. હે ભગવાન, મારી હવે ભવે ભવની ભૂખ ભાંગી ગઈ છે, પણ મારો ઉદ્ધાર કરાવો. ભગવાન ખૂબ દયાળુ છે. બધાના ઉદ્ધાર માટે અને બધાના કલ્યાણ માટે જ ભગવાને અવતરણ કરેલું છે ને. જો મરણ સમયે કદાચ ભગવાનનું નામ હરિનામ ઉચ્ચારી એકવાર જો હરિનું નામ લેવાઈ જાય ને તો પણ ઉદ્ધાર થઈ જાય. આ તો પરમ કૃપાળુ પરમાત્મા સ્વયં ભીષ્મની પાસે સ્વયં ભગવાન આવીને ઊભા છે. અને માનવીને કદાચ જો ખબર પડે ને તો ત્યારે મૃત્યુનું સમય નજીક આવે, આપણને થાય કે હવે આદિ વ્યાધિ ઉપાધિ વધી ગઈ છે, તો ત્યારે હરિનું નામ લેવું. ભીષ્મની સ્તુતિ સાંભળી ભગવાન પ્રસન્ન થયા છે. મકર સંક્રાંતિનું પર્વ, સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાની સાથે જ ભગવાને પૂછ્યું કે ભીષ્મ પિતામહ, આપની ઈચ્છા ક્યારે છે? ભીષ્મ પિતામહે કહ્યું કે મકર રાશિની અંદર સૂર્યનો પ્રવેશ થાય ત્યારે મારે મૃત્યુ પામવું છે. ભગવાનની કૃપા વર્ષી ભગવાન
પરમ કૃપાળુ પરમાત્માએ આશીર્વાદ આપ્યા. દાદા ભીષ્મ ને સદગતિ આપી છે. સદગતિ આપી પરમાત્મા અખિલ બ્રહ્માંડના નાયક દ્વારિકા તરફ પ્રયાણ કરે છે. દ્વારકા જાય પરમાત્મા. આ બાજુ પાંડવો એ પોતાનો સંસાર ચલાવે, રાજગાદી સંભાળે. થોડો સમય થયો છે અને દ્વારિકાપુરીમાંથી સોળ વર્ષ પછી વિદુરજી યાત્રાએ નીકળ્યા છે. અને જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ નહોતું થયું ત્યારે વિદુરજી નહોતા. તીર્થોની યાત્રા કરતા કરતા વિદુરજી હસ્તિનાપુરમાં આવ્યા છે. અને હસ્તિનાપુરની અંદર આવી અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને જણાવે છે કે આપના પુત્રોને મારવા વાળા આ પાંડવોના અન્નના દાણા તમે ખાવ છો. હવે તમારા જીવનને જો સાર્થક કરવું હોય ને તો તમે કંઈક પરમારથ કરો. ધૃતરાષ્ટ્રએ અને ગાંધારીએ સાંભળ્યું છે. પોતાના પુત્રો પણ વીરગતિને પામ્યા છે. સાંભળી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી આજના હરિદ્વારના હરિપુર ક્ષેત્રની અંદર એટલે કે સપ્તર્ષિ આશ્રમ જે આવેલો છે ત્યાં જઈ અને ભગવાનનું સ્મરણ કરે છે. એકાએક દાવાનળ થાય છે અને દાવાનળ થતા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો ત્યાં દેહ વિલય થાય છે. સશંખ ચક્ર સકિરીટ કુંડલમ સફીત વર્ણમ ફલચારુક્ષણમ. દેહ વિલય થયો છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો. કારણ કે પુત્રના વિયોગમાં જેના પુત્ર નાશ પામ્યા હોય મા બાપને ક્યાંય શાંતિ થતી નથી. આ બાજુ કૃષ્ણ હવે અહીંયા છે નહીં, દ્વારિકાપુરીમાં છે. આ બાજુ પરીક્ષિત થોડા મોટા થવા લાગ્યા છે. પરીક્ષિત મોટા થતા એ રાજા યુધિષ્ઠિર સહિત 5 પાંડવો વિચારે છે કે હવે આપણે આ હસ્તિનાપુરની ગાદી ઉપર રહીને શું કરવું. જોજો અહીંયા આ પાંડવોને માયા મુકાઈ જાય છે અને આપણને બધાને દીકરાના દીકરા આવે ને તો એમ થાય કે હજી અમારે એક દીકરો પરણી જાય ને પછી ભગવાન મારી દોરી ખેંચી લેજો. હવે ક્યાં વાત ગઈ, પોતાનો દીકરો તો પરણી જાય અને દીકરાના દીકરાએ વાત નાખી આપણે. માયા કાળી નાગણી એ બચ્ચાએ ના ખાય, એમાંથી જે નીકળે એ મોટો મણિધર થાય. આપણે આપણા દીકરાઓને
કંઈક ને કંઈક કરવા માટે અને કંઈક આપવા માટે વિચારતા હોઈશ, પણ યોગ્ય સમયે ધન વૈભવનો ત્યાગ કરી પ્રભુનું કીર્તન કરવું જોઈએ, પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. આ પાંડવો વિચારે છે કે હવે પરીક્ષિત મહારાજ મોટા થયા છે, હવે આપણે આ હસ્તિનાપુરની ગાદીને શું કરવી છે સાહેબ? પાંચેય પાંડવો પરીક્ષિતને રાજ્યાભિષેક કરી હસ્તિનાપુરની ગાદી સોંપી અને પોતે સ્વર્ગ આરોહણ તરફ આગળ વધે છે. હસ્તિનાપુરની ગાદી ઉપર રાજા પરીક્ષિત બિરાજમાન થાય છે. પહેલાના સમયમાં અને અત્યારે પણ એક સમય પછી રાજા, પછી એનો દીકરો એમ વંશ પરંપરાગત રાજાશાહી દરમિયાન એને રાજ પદ્ધતિ મુજબ રાજ વૈભવ સોંપવું એ પહેલીથી પ્રણાલી ચાલી આવે છે. હસ્તિનાપુરની ગાદી ઉપર પરીક્ષિત બિરાજમાન થયા છે. પરીક્ષિત બિરાજમાન થયા અને રાજા પરીક્ષિતના એ લગ્ન ઉત્તરનયા ઈરાવતી સાથે તેમના લગ્ન થયા છે. અને રાજા પરીક્ષિતે પોતાના લગ્ન પછી પોતાના સંસાર ધન વૈભવ મુજબ પોતાની રાજ પ્રણાલી ચલાવી અને રાજ પ્રણાલી ચલાવી પોતાના પરીક્ષિતના એ 4 પુત્ર થયા છે. રાજા પરીક્ષિતે ઈશ્વરના યજ્ઞ દ્વારા ઈશ્વરનું યજન કર્યું છે. જોજો રાજાઓ મહારાજાઓ અરે પ્રભુ સ્વયં યજ્ઞ કરતા. યજ્ઞાતિ ભવતિ પર્જન્યમ પર્જન્યાત અન્નોત્પન્નમ. જો આપણે સત્ય કાર્ય કરશે, સાચું કાર્ય કરશે અને યજ્ઞ કરીશું ને તો જ વરસાદ આવશે. બોલો લ્યો. અરે ભગવાને કીધું છે યજ્ઞાત ભવતિ પર્જન્યાત, પર્જન્યાત અન્ન ઉત્પન્નમ. જો આપણે યજ્ઞ યાગાદી ધર્મ કાર્ય કરીશું ને તો જ પ્રભુ રાજી થશે, અને પ્રભુ રાજી થશે ને તો વરુણની મહેરબાની થશે. પરીક્ષિત મહારાજે રાષ્ટ્રની ઉન્નતિ માટે રાષ્ટ્ર ઉન્નતિનો યજ્ઞ કર્યો છે. અશ્વમેઘ યજ્ઞ કર્યો છે. રાષ્ટ્રની સર્વ પ્રકારે ઉન્નતિના પ્રયાસો કરવા જોઈએ. આપણે કહીએ છીએ કે બહુજન સુખાય બહુજન હિતાય, બધાનું કલ્યાણ થાય, બધાનું સારું થાય, પણ બોલવાથી નહીં, આપણા મનથી જો એવું વિચારશું ને કે અમે બધા એક કુટુંબ નહીં, અમે મુંગરા પરિવાર કે ફલાણા પરિવાર નહીં, શારદા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પૂજ્ય બાપુ દ્વારા ભાવેશભાઈ નું સન્માન થઈ રહ્યું છે. ભાવેશભાઈ ની પ્રગતિ થાય કાયમ માટે જોરદાર તાળીઓ
હર હર મહાદેવ આપણે વ્યક્તિને બિરદાવવાના નથી, પણ એની વ્યક્તિની જે કઈ કાર્ય પ્રણાલી છે ને એને બિરદાવવી જોઈએ ભાઈ. કારણ કે વ્યક્તિ મહાન નથી, પણ વ્યક્તિની પાસે રહેલું જ્ઞાન મહાન છે. કવિ ગંગ થઈ ગયા, મહાન કવિ ગંગ થઈ ગયા. એવું કહેતા તારો કે જો તમે સૂર્ય છોપે નહીં, ચંદ્ર છોપે નહીં, બાદલ છાયો, ચંચલ નારી કે નેન છોપે નહીં, બાદલ આયો, રણ ચડ્યો રાજપૂત છોપે નહીં. એમ સુપાત્ર માણસ કોઈથી છૂપે નહીં. અંદરની જે સુપાત્રતા છે ને એને આપણે બિરદાવીએ છીએ, એને વધાવીએ છીએ. હવે દિનેશભાઈ મોલિયા આ પધારે અને એમના શરીરની અંદર જે પીપળાવાળા અમારે જસદણ અમારે નંદી ગૌશાળાની અંદર બીમાર નંદી ગૌશાળાની અંદર પીર બાપાનું પ્રાગટ્ય પીર બાપા બિરાજમાન છે અને એમની સેવા અમારી દીકરી પાયલ, ધ્રુવીબેન, તુલસીબેન ખૂબ સેવા કરી છે. તો ત્રણેયને આપણે વિનંતી કરીએ અહીં આગળ આવી જાય. રામ રહીમ એક હૈ, રામ રહીમ એક હૈ, રામ રહીમ એક હૈ. સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા. પીપળા વાળા પીર ને શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, જય જય રામ. હે પીર બાબા, આ નંદી ગૌશાળાને ભગવતે વાસુદેવાય, ખૂબ પ્રગતિ થાય અને આ સમાજનું કલ્યાણ થાય. હે પીપળા વાળા પીર, આ બધાને એવા આશીર્વાદ દેજો અને તમારો હાથ અને તમારી લીલી ચાદર રૂપી તમારો હાથ આ સમાજ પર ઉભી જાય. ઓય આ બધાનું કલ્યાણ થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા. હવે અમારે દિનેશભાઈ મોલિયાના શરીરમાં પધારતા હરદાસ બાપા મોલિયા પરિવારના સુરાપુરા હતા. હરદાસ બાપાનું સન્માન પણ તુલસીબેન કરશે. બાપા એમ આવો, એને ખૂબ સેવા કરી છે આ દીકરી. હો, જોરદાર તાળીથી વધાવો બાપા એકવાર. દાદાની ખૂબ સેવા કરી છે અને હે દાદા, આ દીકરી ખૂબ સુખી થાય એવા આશીર્વાદ આપજો બાપા. ખૂબ સારા આશીર્વાદ આપજો. હરદાસ બાપા જેમ કોલીથડ ગામની અંદર તમે બધા ઉપર કૃપા કરી, એમ જાયવા ગામની અંદર આ બધાનું કલ્યાણ કરજો એવી ભાવના સાથે એવી કૃપા કરજો બાપા. शमीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद હરદાસ બાપાનું સન્માન થઈ રહ્યું છે. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ મહાકાશ વાસમ ભજેયમ.
ધરાધરેન્દુ નંદિની વિલાસ બંધુ બંધુ રક્ષિતમ પુરક્ષિતમ પ્રમોદ મોદમાનદે મહાદેવ જય સોમૈયા 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 तारों की जोत में सूर्य छुपे नहीं, चंद्र छुपे नहीं, बादल छाया 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 અને દિલીપભાઈ હવે દિલીપભાઈ કાકડિયા એમના શરીરની અંદર વધારે એક આમ તો જો ને એટલે હું તમને એક સાચી વાત કરી દઉં એક આપણામાં રાષ્ટ્રવાદની ભાવના હોવી જોઈએ, કોઈ જ્ઞાતિવાદની ભાવના હોવી જોઈએ નહીં. અમારા ગુરુજી એવું કહે છે કે આપણામાં રાષ્ટ્રવાદની ભાવના હોવી જોઈએ. કઈ જ્ઞાતિનો છે, કોણ છે, શું છે, આ મતલબ તો પેલા હોવો જ ન જોઈએ, બરાબર. અને એમાંય આપણે દિલીપભાઈ કાકડિયાના શરીરની અંદર એક દેવી પૂજક સુપાત્ર પિતૃ પધારે છે. પણ તમે વિચારજો, દેવી પૂજકે પણ ઘણાને ઘણું દીધું છે એવા દાખલા છે. થોડીક હું તમને વાત કરી દઉં, કારણ કે એમના ખોળીએ દેવી પૂજક પિતૃ પધારે છે બાપુ. હા, અને એની સાથે એના સહમત કાકડિયા પરિવારના 8 પિતૃઓ પણ પધારે છે. પહેલા તો એમનું સ્વાગત માટે આપણે જાયવા ગામના બસ સ્ટેન્ડમાં સંભળાવજો, તાલીઓ પાડો બાપા, બરાબર. થોડીક વાત કરી દઉં કે દેવી પૂજક સમાજે ઘણું આપ્યું છે. આપણે તો એવું સાંભળ્યું જ હોય કે દેવી પૂજકની મેલડી એમાં કઈ ઘટે નહીં બાપા. એમ તમે જાઓ એટલે ઉત્તર ગુજરાતમાં નકટી વાવની મેલડી કહેવાય. તમે એક હતવારાની દીકરી રોજ પોતાના ખેતર પાસે એક દેવી પૂજકનો ભાભો રીએ. જાતીય તો વેડવા સમાજમાંથી આવતો હતો. અને બાપુ 2 મિનિટ વાત કરી દઉં. સમાજમાંથી આવતો હતો. આ દીકરી રોજ એના ઘરે કોઈ હતું નહીં, માં બેન ભાઈ કોઈ હતું નહીં, રોજ એને ખવડાવે કે લ્યો બાપુ, જ્યાં સુધી મારા લગ્ન ન થાય ને ત્યાં સુધી હું તમને જમવાનું દઈશ. ધીમે ધીમે દીકરી એમ કહેવાય 15 વર્ષની દીકરી આજ કેમ 20-22 વર્ષની થઈ ગઈ ખબર ન પડી. અને દીકરી એમ કહેવાય ને, જ્યારે આપણી દીકરી સાસરે જાતી હોય અને દીકરી જ્યારે આપણા ઘરનો ઉમરો ઓળંગે ને ત્યારે એની વેદના કેવી હોય. કવિ કાક શું કહે, બેનલ તારી એવળી ગરવાય ગરવો ટૂંકો પડ્યો. એ હતવારાની દીકરી જ્યારે સાસરે જાતી હતી અને છેલ્લી વાર છેલ્લું ભાતું લઈ દેવી પૂજકના દીકરાને દે કે આલે બાપ, આજ હું તને જમાડતી જાઉં છું. હવે મારા બાપ, જે મારો બાપનો દરજ્જો આપ્યો ને ઈ તું મારો બાપ છો અને હું તને છેલ્લી વાર જમાડતી જાઉં છું. હવે કદાચ તારું કોઈ ધ્યાન રાખે ન રાખે, આ એક દીકરી અને બાપની વાત છે, કોઈ સમાજની વાત નથી, કઈ જ્ઞાતિનો માણસ છે એ વાત નથી. એને જમાડતી ગઈ ત્યારે દેવી પૂજકની આ દીકરો બહાર નીકળો અને દીકરી જ્યારે ગાડામાં બેસવા જાય ત્યારે એમ કે બેટા ઊભી રે, તારા બાપે ઘણો કરિયાવર આપ્યો છે, મારી પાસે કરિયાવરમાં દેવા માટે કાંઈ છે નહીં. હું તારા બાપ જેટલો દાઈજો ન કરું, પણ બાપ, એ બેટા, એ દીકરી, હું તને એવો દાઈજો આપું કે આખી દુનિયા તને યાદ કરશે. જા, એક ઘરમાં ગયો આ દેવી પૂજક અને લાલ કપડામાં એક શ્રીફળ બાંધેલું હતું. હાલે, આ મારા વેડવા વાઘરીની મેલડી તને આપો છું, જ્યારે યાદ કરીશ ને આ મેલડી તારી સામે આવીને ઊભી રહી જાય. આ ભલામણા દેવી પૂજકની ઉપાસના છે અને આ દેવી પૂજકની દેવ છે. અને એવા દેવી પૂજક દિલીપભાઈના ખોળીએ પધારશે, બીજું કોઈ નહીં બાપા. કોક દીક જાઓ ઉત્તર ગુજરાતમાં, એ નકટી વાવની મેલડી કહેવાય, કોક દીક દર્શન કરજો બાપા. તો દિલીપભાઈ કાકડિયા પધારે આગળ.
દેવી પૂજક પિતૃનું સન્માન થઈ રહ્યું છે. માને ન ભૂલાય. હે મેલડી હો મેલડી, જય હો માતા મેલડી. એવું નથી, સાંભળજો, એવું નથી કે કોઈ પરિવારના માતાજી કોઈ પાસે ન જાય. દિલીપભાઈ કાકડિયા પોતે પટેલ, દિલીપભાઈ કાકડિયા પોતે પટેલ અને એના ખોડીએ દેવી પૂજક સમાજના માતાજી આવે, દેવી પૂજક સમાજના પિતૃ આવે. એ વાત હે રાજા કહે છે તારી દેવી છે ખોટી. એ રાજાને પરચો બતાવો, ભગવતી મેર કરો ને. આ દેવી પૂજક સમાજના પિતૃનું સન્માન થયું છે ત્યારે માને યાદ કરી છે આપણે મેલડી. હે ખમા ખમા રે માં મેલડી માતને, ખમા ખમા રે માં મેલડી માતને. જીવન જગમાલિયાની માતા મેલડે, જીવન જગમાલિયાની માતા માં મેલડે. મારે તમારો ભગવતી મેર કરો ને. મારે તમારો આધાર, ભગવતી મેર કરો ને. જય ગઢડિયા વડે, ગઢડિયા વડે. કડી કલોલના મીનાલા મેલડે. એ મારે તમારો યાદાર, ભગવતી મેર કરો માં. બોલો ભાગવત ભગવાન કી જય. આપણે વ્યક્તિનું નહીં પણ વ્યક્તિના એની અંદર રહેલા ચેતન તત્વને આપણે પામવા માટે વ્યક્તિ મહત્વનો નથી, પણ વ્યક્તિની અંદર રહેલી એ જ્ઞાન અને એની મહત્તા એને આપણે સન્માન કરવું જોઈએ. કારણ કે ભગવાન કૃષ્ણએ પણ દેહ ધારણ કર્યો, પાંડવોએ પણ દેહ ધારણ કર્યો, કૌરવોએ પણ દેહ ધારણ કર્યો. એમ આપણે માનવ છીએ ને, તો માનવની અંદર પણ કંઈક ચેતન તત્વ હોય એનું સન્માન કરવું પડે. સુતપુરાણી ફરીવાર એ જ કથાના દિવ્ય દોરને જ્ઞાન ગંગામાં આગળ વહેવડાય. એક વખત રાજા પરીક્ષિત પોતાના રાજ વૈભવમાં દિગ્વિજય કરવા માટે, પરિભ્રમણ કરવા માટે નીકળે છે. રાજા પરીક્ષિતે એક ગાય અને એક બળદને જોડેલાને હળે જોડેલા જોયા છે અને પાછળ એક શૂદ્રના સ્વરૂપમાં રાજા એને ચાબુક વડે મારે છે. આ બળદના 3 પગ કપાઈ ગયા છે અને ગાય તે ધરતી છે, બળદ છે તે ધર્મ છે. આ શૂદ્ર રૂપી રાજા એ બળદ અને ગાયને ચાબુક વડે મારે છે. રાજા પરીક્ષિતે તેની પાસે જઈ અને પ્રશ્ન કર્યો છે કે હે કાળ પુરુષ, તું કોણ છે? હે કાળ પુરુષ, આ મારા રાજ વૈભવની અંદર આવો જુલમ કોઈની ઉપર કોઈ આપી શકતું નથી. તું કોણ છે? તારાથી આ પાપ કેવી રીતે થઈ શકે? રાજાના રૂપમાં તું કોના સ્વરૂપમાં છે? તું કોણ છે?
પરીક્ષિતે પોતાનું ખડગ જ્યાં બહાર કાઢ્યું ને ત્યાં એ પુરુષે કીધું કે પરીક્ષિત રાજા, તમે તો સત્યવાન પાંડુ વંશના રાજા છો, હું કલિકાલ છું, મને મારશો નહીં. અને જો તમે મને મારશો ને તો તમારા પૂર્વજનું નામ પણ એક ક્ષણ માત્રની અંદર સ્થૂળ સમાન થઈ જશે. પરીક્ષિતે પોતાનું ખડગ કાઢ્યું છે. કલિકાલને કીધું કે તારું મૃત્યુ નથી કરવું. તો કલિકાલ કહે, મહારાજ, આપ મને યોગ્ય સ્થાન આપો. આપ મને જ્યાં સ્થાન આપશો ને એ સ્થાનની અંદર હું સદાય નિરંતર વાસ કરીશ. પરીક્ષિત મહારાજે વિચાર્યું, અને રાજા એવો જ હોવું જોઈએ, સંત એવા જ હોવા જોઈએ, સાધુ એવા જ હોવા જોઈએ, કોઈ સત્પુરુષ એવા જ હોવા જોઈએ કે કોઈનું જીવનમાં હિત ન વિચારે, બધાનું ભલું ભલું અને સારું જ વિચારે. કલી મહારાજે આ કલિકાલને ખડગ પોતાનું અંદર મૂકી રાજા પરીક્ષિતે કલીને સ્થાન આપ્યા છે કે કલી, ઘૃતમ પાનમ સ્ત્રિયાશુના યાત્રા ધર્મ ચતુર્વિધા, યાત્રા ધર્મ ચતુર્વિધા. પરોપકારની ભાવનાથી જે કોઈ કામ કરીએ ને, પરીક્ષિત મહારાજે કલીને સ્થાન આપ્યા. કલી ક્યાં રે? ઘૃતમ પાનમ, જ્યાં મદિરાનું સેવન થતું હોય છે. મદિરા એટલે તમે બધા સમજો છો, અમુક અમુક વ્યાસપીઠની ગરિમા મુજબ શબ્દનો પ્રયોગ કરવો પડે. ઘૃતમ પાનમ સ્ત્રિયમ શુનાહ યાત્રા ધર્મમ ચતુર્વિધાઃ. ઘૃત વિદ્યા, જ્યાં જુગાર રમાતો હશે ત્યાં તારું સ્થાન છે. મદિરાપાન થતું છે ત્યાં તારું સ્થાન છે. એવમ ગણિકા ગૃહ, એવી કોઈ સ્ત્રીઓ હોય એની પાસે તારું સ્થાન રહેલું છે. આ કલીને આવા સ્થાન આપ્યા. ફરીવાર પરીક્ષિતે કીધું કે કોઈનું ચોરેલું સોનું હશે ને તો એમાં પણ તારો વાસ. ઘણા બધા અમને પૂછે કે દાદા, કલીનો સોનામાં વાસ છે તો આપણે તો સોનું પહેરીએ છીએ, તો સોનામાં કેવી રીતના કલિયુગનો વાસ? પણ આપણી મહેનતના સોનામાં કલિયુગનો વાસ નથી. પણ આપણે બધાને સોનું સોનું કરીએ ને, પણ કોઈનું અનીતિનું ચોરેલું સોનું હોય ને તો એમાં કલીનો વાસ છે. અહીંયા અનીતિથી ચોરેલા એ ધનની અંદર સોનામાં પણ કલીનો વાસ પરીક્ષિતે આપ્યો છે. સોનું પણ એક જ હોય, એનું સ્વરૂપ એક જ હોય, પણ તમે અનીતિનું ચોરીને કોઈનું ઘરમાં છુપાવી રાખો ને તો એની અંદર કલીનો વાસ થાય. આવ્યા પછી ઘરની અંદર કોઈ પણ પ્રકારે તમારા ઘરમાં શાંતિ ન હોય. માટે કોઈનું ધન, સોનું, સ્વર્ણ વગેરે મળે ને તો એને આપી દેવું.
પોતાને પ્રાપ્ત કરવા કરતા બીજાને આપશો ને એમાં તમને અંદરથી કંઈક ઉમળકો અલગ હશે. માટે કંઈ મળે ને તો આપી દેવું, નહીતર કલિયુગનો વાસ તમારા ઘરમાં થશે. પરીક્ષિત મહારાજે આમ સ્થાન આપ્યા. રાજા પરીક્ષિત પોતાના એ રાજ વૈભવને ખૂબ જ દીપાવે છે. યજ્ઞો કરે છે, યાગાદિઓ કરે છે, ધર્મ વૈભવ પ્રમાણે પોતાનું પ્રજાનું પાલન અને પોષણ કરે છે. પરીક્ષિત રાજા ચક્રવર્તી સમ્રાટ બન્યા છે. રાજા પરીક્ષિત દરેક માણસનો સમય આવી જાય ને એટલે એને ખ્યાલ આવી જાય. રાજા પરીક્ષિત એક વખત પોતાના નિત્યક્રમ મુજબ એ વનની અંદર મૃગલા ખેલવા માટે જાય છે. પણ આ મૃગલા ખેલવા જાય ત્યારે રાજા પરીક્ષિત પોતાના એ ઘણા સમયથી એ પોતાના વંશજો પૂર્વજોએ એક ઓરડાની અંદર રાખી મૂકેલ પોતાના બાપ દાદા વખતના જૂના જમાનાના ખજાનો એને ખોલ્યો છે. જોજો આયા પણ કઈક અનિતિનું ધન, અનિતિનું સોનું હોય છે, એ દેખાડે છે આપણને. પોતાના દાદા ભીમસેને જરાસંઘનો સોનાનો મુંગટ લઈ અને પોતાના ખજાનાની અંદર રાખી મૂક્યો હતો. એ મુંગટ કેવો હતો? અનેતિનો હતો. રાજા પરીક્ષિતે મસ્તક પર પહેર્યો છે. હમણાં જ કીધું ને કે પરીક્ષિતે સ્થાન ક્યાં આપ્યું છે? અનિતિના સોનામાં. રાજા નિત્યક્રમ મુજબ એ જંગલની અંદર પરીક્ષિત રાજા મહારાજ જાય. મધ્યાહનો સમય થયો છે. પરીક્ષિત ભૂખથી તરસથી આકુળ વ્યાકુળ થયા છે. અને આપણી પરંપરા છે ને કે હજી તારા આંગણિયા પૂછે ને જે કોઈ આવે આવકારો મીઠો આપજે. આ તો રાજા છે ને. પરીક્ષિત રાજાએ વિચાર કર્યો કે હું થાકી ગયો છું, મધ્યાહનો સમય થયો છે. બાજુમાં જ તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે હોજી. એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. તારા કાને રે સંકટ કોઈ સાંભળાવે રે બને તો થોડા કાપજે રે હોજી. તારા કાને રે સંકટ કોઈ સાંભળાવે રે એ બને તો થોડું કાપજે રે રે.
પરીક્ષિત સમીક ઋષિના આશ્રમમાં આવ્યા છે. માથા પર અનેતીના ધનનો એ મુંગુટ છે. એ ભારતના ઋષિ સંત પોતાની સમાધિસ્થ અવસ્થામાં બેઠેલા છે. પણ અનેતીનું સોનું મુંગટ ઉપર છે ને માટે એની બુદ્ધિ બગડી છે. પોતાની વિચારે કે હું રાજન છું, હું અહીંયા આશ્રમની અંદર પ્રવેશ કર્યો, મને આવકાર ન મળ્યો. અરે આવકાર ન મળ્યો તો કંઈ નહીં, પણ મને આ પીવા માટે જલપાન ન પણ મળ્યું. રાજા પરીક્ષિત હાથીની અંદર તીર લઈ એ આશ્રમમાં પડેલા મૃત શ્રાપ એ નાગને લઈ અને તીરની અંદર ચડાવી અને સમીક ઋષિના ગળામાં એ સાપ નાખે છે. પણ એ સાધુ સંતને સમાધિ ડગતી નથી હોતી. આ બાજુ પરીક્ષિતે નાગને ઋષિના ગળામાં નાખીને જાય છે. આ બાજુ સમીક પુત્ર શૃંગી પોતે નદીની અંદર સ્નાન કરે. કોઈએ જણાવ્યું કે ઋષિપુત્ર, હે શૃંગીજી, આપના પિતાના ગળામાં કોઈ મરેલો શ્રાપ એ નાગ નાખ્યો છે અને આપ અહીંયા આ સ્નાન કરો છો. શૃંગી પોતે જાય છે, પોતાના આશ્રમમાં જઈ જોવે તો પોતાના પિતાના ગળાની અંદર એક મરેલો સાપ જોયો છે. અને સમીક ઋષિએ પોતાના હાથની અંદર જલ લીધું છે. જલ લઈ ત્યારે જ કંઈ પણ વિચાર કર્યા વિના હાથમાં જલ લઈ અને કીધું કે મારા નિરપરાધ મારા પિતાના ગળામાં જેને સર્પ નાખ્યો છે, આજ સર્પ નાખનાર વ્યક્તિનું 7 દિવસની અંદર તક્ષકના દંશ વડે મૃત્યુ થશે. મનવો જાણે અમે એ સારા કામ કરશું, ઉલટાનો લાગ્યો સંતાપ એ મન સમજાવીના. બેસજો બાપા, કોઈએ પ્રસાદી લીધા વગર જવાનું નથી. થોડી વાર માટે બેસી જાઓ. પ્રસાદી લીધા વગર કોઈ જવાનું નથી. તનડા મત પીજે નોતા મન પરીક્ષિત રાજાને એ અજ્ઞાન ઉપજાને ઋષિના એ ગળામાં નાખ્યો સાપ મન સમજાવીના. 7 દિવસે તુને સર્પદંશ થાશે ને ઋષિનાર લાગ્યા